હેલો ફ્રેન્ડ્સ, શું તમને પણ શરદી ખાંસી થઈ ગઈ છે? અત્યારે તો ઘરે ઘરે શરદી અને ખાંસીના વાયરલ છે. તો ચાલો આજે આપણે શરદી અને ખાંસીને દૂર કરવાનો એક રામબાણ ઇલાજ બનાવીશું. અને આ હોમમેડ રેમેડી છે, એકદમ આયુર્વેદિક છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે અહીંયા આપણે અરડુસીના પાન લીધા છે. આ પાનને આપણે સારી રીતે ધોઈને લેવાના છે કે જેથી ઉપરની ડસ્ટ બધી જતી રહે. આ અરડુસીના ઘણા બધા ફાયદા છે. તમને સૂકી કે કફવાળી બંને ખાંસીમાં રાહત આપે છે. ત્યાર પછી આપણે હળદર લઈશું. હળદરમાં પણ એન્ટીબાયોટિક છે. અને આદું લઈશું. ત્યાર પછી તજ, લવિંગ અને કાળા મરી 6 થી 7 નંગ લીધા છે અને 1 ચમચી જેટલો ગોળ લેવાનો છે. તો હવે અહીંયા આપણે અરડુસીને આ રીતે અને તુલસી લઈશું. તો હવે ખાયણી લઈશું અને એની અંદર આપણે અરડુસીના પત્તાને આ રીતે ઝીણા સમારી લઈશું. તો ફ્રેન્ડ્સ, અરડુસીમાં એક તો બ્લડ સર્ક્યુલેશન કરવાનું ગુણ છે અને આપણને જે ઇન્ફેક્શનથી પણ બચાવે છે. તો હવે અહીંયા આપણે અરડુસીને સમારી લીધી છે. ત્યાર પછી આદુ અને હળદરને અને જે આપણે તજ, લવિંગ અને કાળા મરી છે એ નાખીશું અને સારી રીતે એને આપણે ક્રશ કરી લેવાનું છે. તો આ રીતે એકદમ ઝીણું વાટી લઈશું. હવે અહીંયા આપણે ગેસ ઉપર એક તપેલી લઈશું. એની અંદર 1 ગ્લાસ ભરીને આપણે પાણી લેવાનું છે. અહીંયા ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું. હવે અહીંયા આપણે જે અરડુસી અને મસાલા ટીચીને રાખ્યા છે એ એની અંદર એડ કરીશું અને એને ઉકળવા દેવાનું છે. તો અહીંયા પાણી હાફ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. હવે અહીંયા આપણે પાણી ઉકળે એટલે એની અંદર ગોળ એડ કરીશું અને સારી રીતે ઉકળવા દઈશું. તો લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર એને ઉકાળવાનું છે, જેથી કરીને બધા જ આ પોષક તત્વોનો બધો જ અર્ક એની અંદર આવી જાય. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ઉકળે છે તેમ પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો લગભગ 6 થી 7 મિનિટ પછી આપણું પાણી અડધું થઈ ગયું છે. તો હવે એને આપણે ગાળી લઈશું અને આને આપણે એક વાટકીમાં ગાળી લઈશું. ત્યાર પછી એની અંદર અડધી ટીસ્પૂન હળદર લઈશું કોરી અને 1 ટીસ્પૂન આપણે મધ લઈશું. મધ પણ આપણા કફ અને ખાંસીમાં રાહત આપે છે. તો એકદમ આ ગરમ ગરમ જ પીવાનું છે. આ ઉકાળો તમે દિવસમાં 2 વાર 2 થી 3 દિવસ લેશો ને તો તમારી ખાંસી એકદમ ઝડપથી મટી જશે અને ખાંસીમાં પણ રાહત મળશે. તો ગમે તેવી જૂની ખાંસી હશે, શરદી હશે તો પણ તમને રાહત મળશે. તો ફ્રેન્ડ્સ, જરૂર ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય.